ડિયર ફ્રેન્ડ્સ, સાંભળજો હા. પોલિટિક્સ ઓફ ફિયર, ડરનું રાજકારણ, એનો પરિચય આપીશ હું તમને. પોલિટિક્સ ઓફ ફિયર મીન્સ યુઝિંગ ફિયર એઝ અ પોલિટિકલ ટૂલ ટુ કંટ્રોલ પીપલ. ડરનું રાજકારણ એ લોકોને નિયંત્રિત કરવા માટે ડરને રાજકીય હથિયાર તરીકે વાપરવું છે. હાઉ ઇટ વર્ક્સ, તે કેવી રીતે કામ કરે છે તે સમજાવું. ક્રિએટિંગ એન એનિમી, શત્રુ ઊભો કરવો. લીડર્સ શો વન ગ્રુપ ઓર કમ્યુનિટી ઓર કન્ટ્રી એઝ ડેન્જરસ. નેતાઓ એક સમુદાય કે દેશને ખતરનાક બતાવે છે. સેકન્ડ, સ્પ્રેડિંગ અનસર્ટન્ટી, અસુરક્ષા ફેલાવવી. તમે સતત અસુરક્ષા અનુભવતા હોવ તો સમજવું કે કોઈક ને કોઈક વ્યક્તિ તમારી પાછળ પોલિટિકલ ફિયર ફેલાવી રહ્યું છે. કોન્સ્ટન્ટ ફિયર મેસેજીસ મેક પીપલ ફીલ અનસેફ. સતત ડરના સંદેશાઓ લોકોને અસુરક્ષિત અનુભવડાવે છે. થર્ડ, ડિમાન્ડિંગ ઓબિડિયન્સ, આદેશ માનવાની માંગણી. હંમેશા તમને આદેશ આપવામાં આવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે એમનો આદેશ પાળો. ફિયર મેક્સ પીપલ એક્સેપ્ટ લોસ ઓફ રાઇટ્સ ફોર સેફટી. ડરથી લોકો સુરક્ષા માટે પોતાના હક્કો ગુમાવવા તૈયાર થાય છે. એક્ઝામ્પલ્સ આપું છું કેટલાક. વોર ટાઈમ પ્રોપેગેન્ડા, યુદ્ધના સમયનું પ્રચાર. કમ્યુનલ પોલરાઇઝેશન, સાંપ્રદાયિક વિભાજન. સર્વેલન્સ સ્ટેટ્સ, દેખરેખવાળી સરકારો. ઘણી વખત આપણે સીસીટીવી કેમેરાને પણ સર્વેલન્સ જ ગણીએ છીએ. એક સતત ભયના ઓથા હેઠળ તમે રહો એવી ઘણાની માન્યતા હોય છે, તેથી તમને સતત એના નિગરાણી હેઠળ રાખવામાં આવે છે. ઇલેક્શન્સ વિથ ફિયર કેમ્પેન્સ, ડર ફેલાવીને ચૂંટણી પ્રચાર. હવે એના કોન્સિક્વન્સીસ જોજો તમે, પરિણામો. સોસાયટી બીકમ્સ ડિવાઇડેડ, સમાજમાં ફૂટ પડે છે. પીપલ લૂઝ ફ્રીડમ, લોકો સ્વતંત્રતા ગુમાવે છે પોતાની. ટ્રુથ ઇઝ મેનિપ્યુલેટેડ, સત્ય સાથે ચેડા થાય છે. ડેમોક્રેસી બીકમ્સ વીકર, લોકશાહી નબળી પડે છે. હાઉ ટુ ઓવરકમ, હવે અગર તમને ખબર પડી ગઈ હોય કે પોલિટિક્સ ઓર પોલિટિકલ ફિયર જો તમે અનુભવી રહ્યા હોય તો તેનો મુકાબલો કેવી રીતે કરવો. ક્રિટિકલ થિંકિંગ બહુ જરૂરી છે. સમીક્ષાત્મક વિચારધારા કેળવો. ટ્રાન્સપેરન્સી રાખો પોતાના કામમાં. ઇથિકલ વર્ક કરો હંમેશા. તમને અગર એમ વારંવાર કોઈ વ્યક્તિ કહ્યા કરતી હોય કે ઇથિકલ કામ તો કરવું જ નહીં, તો સમજવું કે એ જ પોલિટિકલ ફિયર સ્પ્રેડ કરતા હોય છે. યુનિટી એન્ડ ડાયલોગ, હંમેશા એકતા રાખો અને સંવાદ કરતા રહો એકબીજા સાથે. અને હોપ નોટ ફિયર, ડર કદી નહીં પણ આશા હંમેશા રાખો. કન્ક્લુઝન, નિષ્કર્ષ આનો એ છે કે ધ પોલિટિક્સ ઓફ ફિયર મે ગીવ લીડર્સ પાવર બટ ઇટ ડિસ્ટ્રોયઝ ટ્રસ્ટ એન્ડ ડેમોક્રેસી. ડરનું રાજકારણ નેતાઓને સત્તા આપે છે પણ વિશ્વાસ અને લોકશાહી નષ્ટ કરે છે. વી મસ્ટ ચૂઝ હોપ ઓવર ફિયર. આપણે ડર કરતા આશા પસંદ કરવી જોઈએ, એટલે કે અપેક્ષા રાખવી, હોપ રાખવી હંમેશા. डर के आगे जीत है. थैंक यू वेरी मच.